નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 એસએસસી માર્ચ 2026 બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી એવા ધોરણ 10ના લિબર્ટી પેપર સેટ જે 2026 કે જેમાં બોર્ડ અને અસાઇનમેન્ટના પ્રશ્નોપત્રો જે છે એ આપણને આપેલા છે। તો એમાં આપણે બેઝિક ગણિતના પેપર નંબર 1 ના વિભાગ એ નું બરાબર પેપર નંબર 1 ના વિભાગ એ નું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જે છે એ જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, દરેક વિષયના ક્રમશઃ પેપરના વિભાગ પ્રમાણે વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ક્રમશઃ મુકાતા જશે। તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા તમામ વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે। શરૂ કરીએ વિભાગ એ। તો અહીંયા જે આપણને લિબર્ટી અસાઇનમેન્ટમાં પ્રશ્નપત્ર નંબર 1 આપેલું છે એ ગયા વર્ષની એટલે કે 2025ની બોર્ડની પરીક્ષા જે છે એમાં લેવાયેલું ગણિતનું પેપર હતું। એ જ પ્રશ્નપત્ર અહીંયા પ્રશ્નપત્ર નંબર 1 ની અંદર આપેલું છે। તો વિભાગ એમાં સૌ પ્રથમ સૂચના મુજબ આપણે જવાબ આપવાના છે। પ્રશ્ન ક્રમાંક 1 થી લઈને 24 સુધી છે, બરાબર। તો શરૂઆતમાં એમસીક્યુ છે કે નીચે આપેલા બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો। 1 થી 6 પ્રશ્નો આપણને હેતુલક્ષી એમસીક્યુ આપેલા છે। તો પહેલો પ્રશ્ન કે નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, એક કાળી અને બીજી સફેદ। તો ચિત્રમાં આપેલા માપ પરથી સફેદ લાકડીનું માપ શોધો। તો અહીંયા જે આપણે બે આકૃતિ આપેલી છે તો એમાં આપણે જે સફેદ લાકડી છે એને આપણે એક્સ કહીએ અને આ કાળી લાકડી છે એને વાય કહીએ તો આપણને પહેલું સમીકરણ મળે એક્સ વત્તા વાય બરાબર 22। હવે અહીંયા સુધીની સફેદ લાકડી છે અને આ કાળી લાકડી અહીંયા નીચે છે, પરંતુ આ બંનેનો જે ડિફરન્સ જે છે અહીંયા 5 સેન્ટીમીટર છે, એટલે કે એક્સ માઇનસ વાય બરાબર 5। હવે આ સમીકરણનો આપણે ઉકેલ મેળવવો હોય તો અહીંયા કેન્સલ થાય, એક્સ વત્તા એક્સ એટલે અહીંયા 2x થાય, 22 વત્તા 5 એટલે 27 થાય। તો અહીંયા એક્સ બરાબર 27/2। તો અહીંયા એક્સની વેલ્યુ આપણને જે છે 13.5 મળે। તો આપણે એક્સ કોને ધાર્યો હતો? તો કે સફેદ લાકડીને, બરાબર। તો આપણને સફેદ લાકડીનું માપ શોધવાનું કીધું, તો આપણો આન્સર જે છે એ 13.5 સેન્ટીમીટર થાય। બીજો પ્રશ્ન, દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 બરાબર 0 માટે x + 1/x નું મૂલ્ય ખાલી જગ્યા થાય। તો સૌપ્રથમ તો જો આપણે આનું મૂલ્ય ગોતવું હોય તો અહીંયા આપણે x ની વેલ્યુ જે છે એ ગોતવી પડે। તો આ જે આપણને દ્વિઘાત સમીકરણ આપ્યું એ પૂર્ણ વર્ગ બહુપદી છે, કારણ કે x - 1 નો વર્ગ એનું વિસ્તરણ x² - 2x + 1 થાય। તો બરાબર અહીંયા 0। હવે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ તો x - 1 બરાબર 0। બંને બાજુ આપણે તમે વર્ગમૂળ લ્યો તો અહીંયા x - 1 બરાબર 0। તો x બરાબર 1 થાય। હવે એ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો કે 1 વત્તા 1/1। તો 1 વત્તા 1/1 એટલે આનો આન્સર કેટલો આવે? 1। તો 1 વત્તા 1 બરાબર કેટલા થાય? 2। તો અહીંયા આપણો આવશે ઓપ્શન સી। ત્યારબાદ ત્રીજું, એક સમાંતર શ્રેણીમાં જો d બરાબર -4 અને a7 બરાબર 4 હોય તો તેનું પહેલું પદ એ ખાલી જગ્યા। તો અહીંયા સૌ પ્રથમ a7, હવે a7 એટલે શું થાય? તો કે a + 6d, બરાબર।
આપણે આ સૂત્રનો an a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો અહીંયા n એટલે 7 છે તો n માઇનસ 1 એટલે 6 ડી. તો a7 આપણને અહીંયા કેટલા આપ્યા? 4. એ આપણે ગોતવાનો છે. 6 ના 6, ડી એટલે -4, 4 ના 4, એ 6 ચોક 24 પણ કેવા? -24 આ બાજુ આવે તો +24 બરાબર એ 24 ને 4 તો કે 28. તો આપણને પ્રથમ પદ શું મળે? 28. તો અહીંયા આપણો આવશે ઓપ્શન ડી. ત્યારબાદ ચોથો પ્રશ્ન, બિંદુઓ 2, -1 અને -1, -5 વચ્ચેનું અંતર શોધો. તો આપણે જોઈએ આમ ભૂમિતિમાં અંતર સૂત્ર કે x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 એનો વર્ગ. તો અહીંયા આપણે આને x1 કહેવાનું, y1 કહેવાનું, બીજા બિંદુને x2 y2 બરાબર. તો અહીંયા વર્ગમૂળમાં શું આવશે? તો કે 2 માઇનસ -1 એનો વર્ગ વત્તા y1 એટલે -1 માઇનસ -5 એનો વર્ગ. આ રીતે આવે. તો હવે અહીંયા વર્ગમૂળમાં શું થાય? માઇનસ માઇનસ પ્લસ, તો 3નો વર્ગ. અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે 5 જે છે એ પ્લસ થઈ જશે અને અહીંયા -1 તો 5માંથી 1 જાય તો 4, તો 4નો વર્ગ. 3નો વર્ગ કેટલો થાય? 9. 4નો વર્ગ કેટલો થાય? 16. તો વર્ગમૂળમાં કેટલા થયા સરવાળો? 25. 25 કોનો વર્ગ છે? તો કે 5નો. તો 25નું વર્ગમૂળ 5. એકમ આપણને અંતર મળે. ઓપ્શન બી. ત્યારબાદ જો sin² θ બરાબર 1/2 છે તો tan² θ નું માપ ખાલી જગ્યા થાય. તો અહીંયા બે રીતે થઈ શકે. તો પહેલું જે છે કે sin² બરાબર, તો sin² θ બરાબર 1 - cos² θ. આ રીતે થાય. તો અહીંયા 1/2 1 - cos² θ. આ એક આ બાજુ આવે તો માઇનસ થાય તો 1/2 -1 - cos² θ. અડધામાંથી 1 જાય તો અડધો વધે એટલે -1/2 cos² θ. માઇનસ માઇનસ કેન્સલ, તો cos² θ નું મૂલ્ય શું મળ્યું? 1/2. હવે આપણને tan² ગોતવાનું કીધું છે બરાબર. તો tan θ એટલે sin θ ના છેદમાં cos θ, પરંતુ tan² θ એટલે sin² θ છેદમાં cos² θ એટલે કે 1/2/1/2. તો આ બે જાય તો આનું મૂલ્ય કેટલું આવે? 1. એક આ રીત. બીજું તો કે sin² θ બરાબર 1/2. તો અહીંયા sin θ બરાબર શું થાય? તો કે 1/√2. તો sin θ માટે 1/√, કયા ખૂણાની કિંમત છે? તો કે θ બરાબર 45ની બરાબર. તો હવે આપણે tan θ ગોતી લ્યો. તો કે tan 45 કેટલું થાય? તો કે 1. તો tan² 45 કેટલું થાય? તો કે એ પણ કેટલું થાય? 1. તો બેમાંથી તમે કોઈ પણ રીતે આન્સર મેળવી શકો. છઠ્ઠો, અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 હોય તો અવલોકનોનો બહુલક. તો અહીંયા આપણે ત્રણેયનો સંબંધ દર્શાવતું સૂત્ર z = 3m - 2x બાર, આ સૂત્રનો ઉપયોગ કરવાનો. 3 મધ્યસ્થ કેટલો આપ્યો? 23. 2 મધ્યક કેટલો આપ્યો? 21. 23 × 3 એટલે 69. 21 × 2 એટલે 42. 9માંથી 2 જાય તો 7 અને 6માંથી 4 જાય તો 2. તો આપણને બહુલક કેટલો મળશે? તો કે 27. આપણે આ સૂત્રનો ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રનો ઉપયોગ કરીને આનો આન્સર મેળવવાનો. હવે ત્યારબાદ નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખવાનો છે. તો અહીંયા 7મું કે જો 1080 બરાબર 2x ઘાત × 3y ઘાત × 5 હોય તો x - y બરાબર શોધો.
અહીંયા આપણને 3 એના જવાબ આપેલા છે, એમાંથી કયો સાચો જવાબ છે? તો સૌ પ્રથમ આપણે 1080ના અવિભાજ્ય અવયવ પાડવા પડે. તો આને 2 વડે ભાગો તો કેટલા આવે? 540. હજી 2 વડે ભાગો તો કેટલા આવે? 270. હજી 2 વડે ભાગો તો કેટલા આવે? 135. હવે 3 વડે ભાગો તો કેટલા થશે? તો કે 45. હજી 3 વડે ભાગો તો કેટલા થશે? તો કે 15. હજી 3 વડે ભાગો તો કેટલા થશે? 5 અને 5 એકુ 5. તો આપણે 1080 છે એને આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. આનો મતલબ તો કે 1080 બરાબર 2 ની 3 ઘાત, 3 ની 3 ઘાત અને અહીંયા 5. તો હવે આપણે 1080 બરાબર આપણને તો આવું આપ્યું છે કે 2x ગુણ્યા 3y ઇન્ટુ 5 બરાબર 2 ની 3 ઘાત 3 ની 3 ઘાત ગુણ્યા 5. હવે આ બેને સરખાવો તો તમે જુઓ કે અહીંયા 2 ની x ઘાત તો અહીંયા 2 ની 3 ઘાત એટલે x બરાબર 2. 3 ની y ઘાત 3 ની 3 ઘાત તો અહીંયા y બરાબર 3. બરાબર, તો અહીંયા x બરાબર પણ 3 આવશે અને y બરાબર 3. તો x માઇનસ y એટલે 3 માઇનસ 3 બરાબર 0. અહીંયા જો બહુપદી p ઓફ x બરાબર x² માઇનસ 2x પ્લસ 5ના શૂન્યો a અને b છે તો a ઇન્ટુ b. ટૂંકમાં આપણને આપેલ બહુપદીના શૂન્યોનો ગુણાકાર પૂછેલો છે. બરાબર, તો શૂન્યોનો ગુણાકાર એટલે માઇનસ શૂન્યનો ગુણાકાર c અપોન a. c એટલે કે અચળ પદ, a એટલે કે x² નો સહગુણક. બરાબર, તો આપણી જે બહુપદીમાં અચળ પદ કોણ છે તો કે 5. x² નો સહગુણક અહીંયા કોણ છે તો કે 1. 5/1 એટલે 5. તો a ઇન્ટુ b એટલે કેટલો થાય? 1. ત્યારબાદ સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય પરિણામ. એક વખત ઉછાળવાનો છે તો પરિણામ ક્યાં મળે? 1 2 3 4 5 અને 6. તો કુલ પરિણામની સંખ્યા કેટલી થાય? 6. ત્યારબાદ sin 30 ની વેલ્યુ, તો આ તો આપણને કોષ્ટક ઉપરથી સીધી ખબર હોય કે 1/2. 11. વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય. વર્તુળના એટલે દાખલા તરીકે આ વર્તુળ છે અને આ વર્તુળનું બિંદુ છે અહીંયા, તો અંદરની બાજુથી જો હું કોઈ પણ એક રેખા દોરું તો એ વર્તુળને 2 બિંદુમાં છેદે એટલે એને સ્પર્શક કહેવાય નહીં. હવે એ અહીંયા કોર્નર ઉપર લેવામાં આવે તો પણ એમાંથી એક પણ સ્પર્શક દોરી શકાય નહીં. તો વર્તુળના અંદરના બિંદુમાંથી વર્તુળને 0 સ્પર્શક દોરી શકાય. 12મું, આપેલ અવલોકનો 2 6 4 5 0 3 1 3 2 3 નો બહુલક. તો અહીંયા બહુલક સૌથી વધુ વખત, તો અહીંયા 3 છે, કેટલી વખત આવે છે તો કે 3 વખત. હવે આપણે 2 જોઈએ, 2 વખત જ આવે છે. તો સૌથી વધુ વખત જે છે એ અવલોકન 3 જે છે એ આવે છે એટલે બહુલક કેટલો થાય? 3. 13મો પ્રશ્ન, ખરા ખોટા? વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે તો આ વિધાન ખરું જ છે. 12 15 અને 21 નો ગુસ્સા 1 છે તો આ વિધાન ખોટું છે. શું કામ? તો કે 12 બરાબર કેટલા થાય તો કે 4 તેરી 12. 15 ને આપણે 5 તેરી 15. 21 તો 7 તેરી 21. તો આમાં કોમન 3 છે તો આ ત્રણેયનો ગુસ્સા જે છે 3 થાય, 1 ન થાય એટલે આ વિધાન ખોટું છે. 15મું, વર્ગમૂળ 3 x વત્તા 5 એ સુરેખ બહુપદી છે. અહીં x ની મહત્તમ ઘાત 1 છે એટલે આ વિધાન સાચું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે વર્ગમૂળ 3 અને x આ રીતે આપેલું છે એટલે અહીંયા x ની 1 ઘાત છે, પરંતુ વર્ગમૂળમાં જો તમને 3x આપેલું હોત તો અહીંયા x ની 1/2 ઘાત થઈ જાય. તો અહીંયા આ વર્ગમૂળ માત્ર 3 સુધી છે એટલે સુરેખ બહુપદી છે અને વિધાન સાચું છે.
ત્યારબાદ ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીં. ઘટના ઈ એટલે પી ઓફ ઈ અને ઈ નહીં એટલે પી ઓફ ઈ બાર. આ બેની સંભાવનાનો સરવાળો 1 થાય છે તો આ વિધાન સત્ય છે. ત્યારબાદ 17મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં, શબ્દમાં કે અંકમાં જવાબ આપવાના છે. તો અહીંયા 17માં 1 1 1 2 2 2 3 3 3 સમાંતર શ્રેણી છે કે નહીં? તો અહીંયા બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત, પહેલા અને બીજા વચ્ચેનો તફાવત કેટલો છે? 0. ત્રીજા અને બીજામાં તફાવત 0. ચોથામાં અને પહેલામાં 1. ત્યારબાદ અહીંયા 0. ત્યારબાદ અહીંયા 0. તો સામાન્ય તફાવત સમાન રહેતો નથી, એટલે આ સમાંતર શ્રેણી નથી. 18મો, વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. બરાબર. 19મો, જો પી ઓફ એ બરાબર 0.65 હોય તો પી ઓફ એ બાર. તો આપણને ખબર છે કે જો આપણે પી ઓફ એ બાર ગોતવું હોય તો 1 માંથી પી ઓફ એની આપણે બાદબાકી કરવી પડે. તો 1 માઇનસ 0.65, તો અહીંયા 0.35 જે છે એ આપણો આન્સર આવે. ત્યારબાદ 20મો, આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. તો અહીંથી સૌપ્રથમ મહત્તમ આવૃત્તિ કઈ છે? તો અહીંયા આવૃત્તિમાં જોઈએ તો મહત્તમ આવૃત્તિ કોણ છે? 8. 8 એ કયા વર્ગની આવૃત્તિ છે? તો કે 3 થી 5ની. તો આપણો બહુલક વર્ગ જે છે એ 3 થી 5 થાય. તો અહીંયા લખવાનું કે અહીં મહત્તમ આવૃત્તિ 8 હોવાથી 3 થી 5 બહુલક વર્ગ થાય. નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. બરાબર. સૌપ્રથમ 21મું, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો 2πr h એટલે 21માં કોણ આવશે? સી. ત્યારબાદ 22મું, શંકુનું ઘનફળ. તો 1/3 પાઈ r સ્ક્વેર h એટલે 22માં એ. 23મું, r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘ 2πr એટલે 23માં આવશે બી. અને 24 થીટા ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. તો એમાં આવશે પાઈ r સ્ક્વેર થીટાના છેદમાં 360 એટલે 24માં સી. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું લિબર્ટી પેપર સેટ એમાં બેઝિક ગણિતના પ્રશ્નપત્ર નંબર 1ના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરજો તથા બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવી દેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.